આજે તો નવા સાહેબ આવી રહ્યા છે, ઇન્સ્પેક્ટર કીડી. અને હમણાં ખબર પડી છે કે પોલીસ સ્ટેશન આવતા પહેલા તો ખોખાર ડોન કાલુ જમાલીને એના અડ્ડા ઉપરથી પકડીને અહીંયા લાવી રહ્યા છે. શું વાત કરો છો? હા, સાહેબ તો બહુ કડક છે, કોઈનું પણ સાંભળતા નથી. પોતાની ઘરવાળીનું પણ નહીં? ઘરવાળી તો છે જ નહીં, આઝાદ પંછી છે, સુખી છે, સુખી. આપણને એ સુખી લાગે છે અને એમને આપણે સુખી લાગતા હોઈશું. आज न छोड़ूंगा तुझे दम 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 तूने क्या समझा है मुझे दम दम दम. પાછળ બે ડંડા પડશે ને તો બંનેના ધમધમાધમ નીકળી જશે. તમારો સારે ગામા પર બંધ કરો અને શું થયું છે એ બોલો. न तूने सिग्नल देखा न तूने सिग्नल देखा एक्सीडेंट हो गया रब्बा रब्बा. ये भाई जरा देख के चलो आगे ही नहीं पीछे भी. અંદર જ નહીં જો બહાર પણ. બંધ થાઓ, સાહેબ આવી રહ્યા છે. સામે કોઈ આવે જો ઉતારી દઉં પાણી, પછી આમ ખાસ હેલો પેલો રાજા હોય કે રાણી. સજા મળે કરે ગુનો ભૂલમાં કે જાણી, પાર કે પૈસે તમે કરી કેમ લાણી. ઇન્સ્પેક્ટર કેડી કેડી, ઇન્સ્પેક્ટર કેડી કેડી. તમે જેને પકડો છે ને એ કોઈ ભાગનો માલી નથી, કાલુ જમાલી છે. સાહેબ, મને પકડવાનું તમને બહુ મોંઘું પડશે. નામ જમાલી અને દિમાગ છે ખાલી. પોલીસ સ્ટેશનમાં પોલીસ સામે જ ઊંચો અવાજ. લઈ લો આને અંદર. જમાલીને પડશે ગાલ પર 4 તાલી તો યાદ આવી જશે ઘરવાની. હવે લાગે છે સાહેબને ઠંડા કરવા ઠંડુ મંગાવવું પડશે. આજે તો સાહેબ પરફ્યુમ છાંટીને આવ્યા છે. સાહેબ, આજે છોકરી જોવા જવાનું છે કે શું? વાત તો ઘણી જગ્યાએ ચાલે છે. મેરેજ બ્યુરોમાં તો ત્યારથી નામ નોંધાયેલું છે જ્યારે હું પોલીસમાં પણ નહોતો. પણ અફસોસ, હજી સુધી તો ક્યાંય મેળ પડ્યો નથી. છોકરી જોવા જઈએ તો શું કહેવાનું શું કરવાનું એ પણ ખબર નથી. સાહેબ, છોકરી જોવા જાવ તો શાયરીનો ફંડો આવડવો જોઈએ. મને શાયરીનો ફંડો નહીં, પોલીસનો દંડો જ આવડે. તમે સીધા સંસારીને શાયર બનાવશો તો શાયરી પણ શરમાઈ જશે. તમને તો આવડતી હશે ને, તમે બોલો શાયરી.
તો સાંભળો સાહેબ, જન્નત કી હૂર ચશ્મે બદ દૂર. વાહ 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 વાહ. બોલો બોલો, આગળ બોલો. તો સાહેબ બાકીના શબ્દો તમે ઉમેરો. જન્નત કી હૂર ચશ્મે બદ દૂર. નાઈને બરોબર આવજે, નહીં તો રેજે મારાથી દૂર. એમ નહીં સાહેબ, હૃદયના ઊંડાણથી વિચારો, લાગણીના દબાણથી વિચારો, તો જ શાયરી બનશે. હું ઈંટ આપું છું. તડપી રહ્યું છે યાદમાં તારી મારું આ નાજુક દિલ. વાહ 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 વાહ. હવે સાહેબ આગળ તમે બોલો, દિલના રાજ ખોલો. તડપી રહ્યું છે યાદમાં તારી મારું આ નાજુક દિલ. આવીશ તું મારી જિંદગીમાં તો મોટા આવશે બિલ. જો બબલુ, આ કેળીરામનો મુરતિયો છે. તો સરદાર આ મૂર્તિયારે દાળ પસ્તાવી મૂર્ખો બનાવી અલગ કરી દઈએ. પૈસાદાર પણ છે અને માલ પણ સારો મળશે. તો શુભ કામમાં રોકે કોણ? લગાવો ફોન એને. આ વખતે તું ફોન લગાવ, જો તું કેટલું શીખે છે. છોકરી વિશે શું કહીશ? હા હું કહીશ. હરણ જેવી ચાલ, નાગર જેવા બાલ, સસલા જેવી ચંચળ, ગાય જેવી મંગળ, સમડી જેવી આંખો, હંસ જેવી પાખો. જરા કંટ્રોલ રાખો. ઘોડા ગધેડા બેસ, આ તું છોકરીની પ્રશંસા કરે છે કે જાનવરો ગણાવે છે? વાત તો મારે જ કરવી પડશે. સાહેબ, આ વખતે માગો આવે તો નયન બારથી ઘાયલ કરી દેજો. પછી શબ્દ બાંધી સાજી કરી દેજો. નયન બાળ, શબ્દ બાળ. આ વખતે તો હું બાળધારી અર્જુન બનીને જ જઈશ. સાહેબ, બોલતા પહેલા શબ્દોને તોલજો. તોલીને શબ્દને બોલજો. શબ્દોનો ભાર કિલોમાં નહીં તોલામાં રાખજો, અને ભારે શબ્દો તમારા જ જોલામાં રાખજો. બે બદમાશોના ભાર તો હું એક સામટા ઉચકી લઉં, પણ તમારા જેવા બે શાયરોના શબ્દનો ભાર નથી ઉચકાતો. આવા કાટકા સવાલમાં નહીં સાહેબ, મીઠા મધુરા કોયલ જેવા સ્વરમાં વાત કરજો. મીઠા મધુરા કોયલ જેવા સ્વરમાં? તો ચાલો જઈને કોયલનો જ અવાજ સાંભળી લઈએ. કેડી જાસૂસ કેમ કૂદકા મારે છે? કંઈક તો લોચો છે. કેડી જાસૂસ? ના બેટા, ઇન્સ્પેક્ટર કેડી. શું થયું અંકલ, કેમ કૂદકા મારો છો? કઈ નહીં બેટા, આ મીઠા મધુરા કોયલ જેવા સ્વરમાં બોલવાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. એમ તો હું શીખવાડું? આ તો શીખવાડ. કૂ, કૂ. વાહ બેટા. હલો, હા કેડી બેટા, હું સોમચંદ મંગળદાસ સોનેરિયા બોલું છું. સોનેરિયા બોલો કે ઝવેરિયા બોલો, એ બોલો કે બોલવાનું શું છે? અરે કેડી બેટા, મારી છોકરીના લગ્નની વાત હતી તમારી સાથે. હા સોમચંદ કાકા, બોલો બોલો. આ તો મેરેજ બ્યુરોના લિસ્ટમાંથી તમારું નામ અને વિગતો જાણી તમને ફોન કર્યો, કારણ કે મારી છોકરીને તમારો ફોટો બહુ પસંદ આવી ગયો. એવું છે એમ કાકા? તો હું તમને 10 મિનિટમાં ફોન કરું. જમાલી, યાદ છે ને દંડાનો માર? કે હજી કરવાના છે બીજા કોઈ કાંડ? ના કરવા બીજા કાન, માન તો ઠીક થઈ છે. અરે સાંભળો, મારા નસીબાડેજી વાંદરું ખસી ગયું છે. સાહેબ, નસીબ આરેથી વાદળું નહીં પાંદડું કસે. હા એ જ આનંદની વાત છે
કે માંગો આવી છે. છોકરીના બાપે ફોન કર્યો છે. સાહેબ માવું છે કે ત્રાગું ચેક કરી લેજો. શુભ શુભ બોલો, શુભ શુભ બોલો. આ તો છોકરીના બાપે ફોન કર્યો છે, વચેટિયાએ નહીં. હવે આવેલા આનંદને તો હું જીવનભર કેદ કરી લઈશ. તો આ વખતે લગ્ન પાકું. હું તો ગીત ગાઈશ. આજ મેરે યાર કી શાદી હૈ, આજ મેરે સાहब की शादी है. તમારા બંનેના મોઢાનું શટર બંધ કરો તો મારા મગજનું શટર ખુલે. હલો સોમચંદ કાકા, તમે તમારી દીકરીની વાત કરી હતી ને? હું તમારો જમાઈ એજભાઈ કેડી બોલું છું. હા કેરી બેટા, હું છોકરીનો ફોટો મોકલી દઉં છું, પછી જાઓ લગ્નની તૈયારી ક્યારે કરવી છે. પણ હા, લગ્નનો અડધો ખર્ચ તમારે આપવો પડશે, જેના પેટે 1 લાખ રૂપિયા આપવા પડશે. પણ ફોટો જોઈને ખબર કેમ પડે કે છોકરી કેવી છે? છોકરી એ તો હું જણાવી દઉં. ઘટાદાર વાળ, ચટકેની ચાલ, નયન નખરાળા, કમનીય કાયા, સુમધુર સ્વર, હસતા હોઠ. અરે તમે પાગલ થઈ જશો. પણ ફોટો જોઈને પસંદ કેવી રીતે કરાય? છોકરીને રૂબરૂ મળવું તો પડે ને, પછી આગળ વાત થાય ને. હા, તો હું તમને જલ્દી રૂબરૂ મળાવી દઈશ. આ તો પોલીસવાળા જેવી હોશિયારીથી વાત કરે છે. આ તો રૂબરૂ મળવાની વાત કરે છે. તો સરદાર છોકરી ક્યાંથી લાવીશું? છોકરી આ શું રહી મારી સામે? ક્યાં છે છોકરી? આ રે છોકરી, સમજ્યો? તું સાડી પહેરીને ઊંધી ઉભી રહેજે. અરે ઊંધો ઉભો રહેજે, બાકી હું સાચવી રહીશ. ઘોડાને દોડાવવો હોય તો બતાવવો જ પડે ચારો. બિચારો. યાદ છે ને પેલી છોકરી જેના સપના પીએસઆઈ સાથે પરણવાના હતા? પછી એને કેરીનો ફોટો બતાવી 20,000 રૂપિયા પડાવી દીધા હતા. હા હા બરોબર સરદાર. કેડીને પેલી છોકરીનો ફોટો બતાવી 1,20,000 રૂપિયા પડાવીશ. આ વખતે કંઈ કાચું ના કાપશો સાહેબ? સાહેબ ગિફ્ટ લઈ જજો અને સારી સારી વાતો કરજો. આના પહેલા પણ એવું જ બન્યું હતું. મિત્રોએ કહ્યું કે છોકરીને કહેજે કે તારી દરેક ડિમાન્ડ પૂરી કરીશ અને તને મહેલમાં રાખીશ. પછી શું થયું સાહેબ? કીધું? પણ આ પોલીસની નોકરી અને આપણે આદતથી મજબૂર. મોઢામાંથી નીકળી ગયું મારા કે તારી દરેક રિમાન્ડ પૂરી કરીશ અને તને જેલમાં રાખીશ. સાહેબ પછી શું થયું? પછી એના 3 ભાઈઓ મને ગામની બાગોળે મૂકી ગયા. સાહેબ ફોન. હા સોમચંદ કાકા. હા તો કેડી બેટા, સાંજે 5 વાગે બગીચામાં મળીએ. સાથે છોકરીને પણ લાવશો ને? હા હા, સાથે જ લાવીશ. ઓકે, મળીએ. આજે આપણે છોકરી જોવા જવાનું છે, સાથે આવવા તૈયાર રહેજો. સાહેબ આ વખતે કાગળ અને કલમનો ઉપયોગ કરજો તો કન્યા ખુશ થઈ જશે. કાગળ અને કલમનો ઉપયોગ કરીએ તો કન્યા ખુશ થઈ જાય? તો કરી નાખીએ કાગળિયા અને લગાવી દઈએ કલમ 420.
ઈચ્છા એવી મનની મારા આપે કોઈ ફૂલ બધા પામે ફૂલ બોલો મેં શું કરી ભૂલ પ્રેમી પંખીડા જોઈ દિલમાં વાગે સૂલ આવે કોઈ સુંદરીને મને કરે કુલ ઇન્સ્પેક્ટર કેડી કેડી ઇન્સ્પેક્ટર કેડી કેડી હા સાહેબ એમને હું વાત કરું છું. સાહેબ એક મેડમ તમને મળવા માંગે છે. એમની સાથે છેતરપિંડી થઈ છે. તમને ખબર તો છે કે અત્યારે આપણે છોકરી જોવા જઈ રહ્યા છીએ. એમને કહો કે અંદર જઈને રાઇટર પાસે કમ્પ્લેન લખાવે. પણ એ તો કહે છે કે મારે તમારા સાહેબને જ મળવું છે. હા તો એમને આપણી સાથે ગાડીમાં જ બેસાડી લો. જતા જતા એમની વાત સાંભળી લઈએ. જી સાહેબ. અત્યારે સાહેબને ઇમરજન્સી બહાર જવાનું થયું છે. જો તમારે બહુ ઇમરજન્સી હોય તો ગાડીમાં બેસી જાઓ અને જતા જતા સાહેબ જોડે વાત કરી શકો છો. ઓકે. ઓ મેડમ ક્યાં ખોવાઈ ગયા? કંઈ નહીં. શું પ્રોબ્લેમ છે બોલો. મારી સાથે 20,000ની છેતરપિંડી થઈ છે. વિસ્તારથી જણાવો શું પ્રોબ્લેમ છે. પોતે મેરેજ બ્યુરોવાળા હોવા જણાવી પોલીસનો ફોટો બતાવી મેરેજની વાત કરી મારી પાસે 20,000 પડાવી લીધા. કયા નંબર પરથી ફોન હતો? છગન નંબર ચેક કરો. બોલો મેડમ. 9143 420 420. અરે સાહેબ આ તો સુનચંદ મંગળદાસ સોનીના તમારા સસરાનો નંબર છે. ના એ તો એવું કહેતો હતો કે હું મંગળદાસ બુધાલા રૂપેને બોલું છું. એ બધું છોડો. જે તમને છેતરી ગયાનો કોઈ ફોટો છે? જે ફોટો જોઈને હું છેતરાઈ છું એ ફોટો છે જુઓ. અરે સાહેબ આ ફોટો તો તમારો જ છે. મેં આ ફોટો જોઈને જ લગ્ન કરવા માટે 20,000 રૂપિયા મંગળદાસને આપ્યા હતા. અરે સાહેબ એમને તો તમારો ફોટો બતાવ્યો છે પણ તમને કોનો ફોટો મોકલ્યો છે એ તો જુઓ. મોબાઈલમાં જ છે, ચેક કરી લો. અરે સાહેબ તમને તો આ મેડમનો જ ફોટો મોકલ્યો છે. પબ્લિકને તો ઠીક પણ હવે પોલીસને છેતરતા પણ ગભરાતા નથી આ ગઠિયાઓ. હવે સોમચંદ મંગળદાસ બુધાલાલના ગુરુ શુક્ર શનિ રવિ પણ બગાડી નાખીશ. તમે ચિંતા ના કરો, તમારા પૈસા તમને પાછા મળી જશે. પૈસા તો ઠીક પણ મારા સપનાનું શું, મારા તૂટેલા દિલનું શું? સાહેબ જરા સમજો, વાતને સમજો. હા હું સમજી ગયો. એમને પૈસા પાછા અપાવી દઈશ. વિચારે તો હતું બહુ સારું પણ હવે શું થશે મારું? તમે ચિંતા ના કરો, તમારા પૈસા તમને પાછા મળી જશે. હવે તો મારા પૈસા કરતાં અમારું સપનું વાલું છે. તમારું સપનું અને દિલ બંને નહીં તૂટવા દઈએ. તમે ચિંતા ના કરો. આ સોમચંદ તો વોટ્સએપના પ્રોફાઇલ ફોટો કરતાં પણ વધારે જાડ્યો છે. ચાલ હવે જલ્દીથી સંતાડેલી સાડી પહેરી લે. હા સર.
સોનેરિયા, એવા મારીશ પાછળ દંડા કે કાયમ ઝૂકેલા જ રહેશે તારા ઝંડા. કેણી બેટા ક્યાં છો? હું છોકરી લઈને બગીચામાં આવી ગયો છું. હા, હું પણ લાખ રૂપિયા લઈને બગીચામાં પહોંચી રહ્યો છું. હા, તો જલ્દી અંદર આવી જાઓ, અમે તમારી રાહ જોઈએ છીએ. ઓકે. બેટા તમે જ કેડી છો ને? કેડી બેટા નહીં, ઇન્સ્પેક્ટર કેડી. અને હું તો કેડી જ છું, પણ તમે કોણ છો એ તો કહો. સોમચંદ મંગળદાસ સોનેરિયા કે પછી મંગળદાસ બુધાલાલ રૂપેરિયા? અને જે હોય હવે તમારી પાછળ લાગશે દિવેલિયા. અરે કેડી બેટા, આ બધું શું બોલી રહ્યા છો? ઇન્સ્પેક્ટર કેડી પકડો એને. સાડી રતનપોળની છે કે દ્રૌપદીની? ખતમ જ નહીં થતી. નિયમ તોડી માથા ફોડી માપ બહાર જાય, ધારા સગડી સમજાવું એમ કેમનું થાય? રહે જંજ કાયદામાં પીવડાવું હું ચાય, માને ના જો ડોન કોઈ તો થાય દાય દાય. ઇન્સ્પેક્ટર કેડી કેડી, ઇન્સ્પેક્ટર કેડી કેડી. નાખો આ ગઠિયાઓને ગાડીમાં. ચાલ અંદર બેસ. હવે તમને તમારા પૈસા મળી જશે. પૈસા તો ઠીક, પણ મારા સપનાનું શું થશે? અરે મેડમ, સપના તો મારા અધૂરા રહી ગયા. છોકરી જોવા આવ્યો હતો અને એમાંય થયો ડખો. અરે સાહેબ, છોડો ડખો, હવે કિસ્મત નવેસરથી લખો. એટલે લક્ષ્મી સામે ચાલીને નારાયણને મળવા આવી છે. એમને તમારી સાથે લગ્ન કરવું છે અને તમને પણ આવી જ દેખાવડી પત્ની જોઈએ છે. તો કરી નાખો કંકુના. કહે દિલ દે હવે કરું છું હું આનું, આપ લે કરે કોઈ તો આપી દઉં બાનું. કહે મારી જાનું તેનું કહ્યું બધું માનું, કરું બધી વાત કશું રાખું નહીં ઈચ્છાનું. ઇન્સ્પેક્ટર કેડી કેડી, ઇન્સ્પેક્ટર કેડી. અરે સાહેબ, ક્યાં ખોઈ ગયા છો બંને? તો થઈ જાય સાહેબ એક શાયરી. ગુલાબી ગુલાબી ગાલ તારા ને એમાં કાળો તલ, 100 સમસ્યા જીવનની ને તું જ એનો હલ. તો ભાભી એક શાયરી તમારા તરફથી પણ થઈ જાય. જોઈ તમને દળકે હૈયું થઈ જાય ચંચળ, અદા તમારી દિલને મારા
કરે ઘાયલ હર પલ. વાહ 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 વાહ